ક્યારે વિચાર્યું નહોતું કે ક્યારે પણ આ રીતે દાળ ચોખા પલાળ્યા વગર બાફ્યા વગર આટલા સરસ મજાના ખટ્ટા મીઠા અને તીખા ઢોકળા તૈયાર થઈ શકે છે, એ પણ ફક્ત 4 થી 5 મિનિટની અંદર તૈયાર થઈ જતા હોય છે। એક સ્પેશિયલ મસાલા સાથે આપણે તૈયાર કરીશું। ઘરે જ મેં મસાલો તૈયાર કર્યો છે, ચાલો જોઈ લઈએ સરસ મજાની આજની રીત। પણ હા, એના પહેલાં હું તમને તોડીને બતાવું કે કેટલા સરસ મજાના સુપર સોફ્ટ બન્યા છે। વાવ ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ સુપર સોફ્ટ બન્યા છે। તમે તેલ વગર પણ તૈયાર કરી શકો છો, તેલ એડ કરીને પણ તૈયાર કરી શકાય છે। કઈ રીતે એ બધી જ રીત સાથે હું તમને બતાવીશ। પરફેક્ટ માપ અને રીત હશે તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ તૈયાર થશે। મેં આનો ટેસ્ટ કર્યો ફ્રેન્ડ્સ, ખરેખર ગજબ ટેસ્ટ છે। ખમણ ઢોકળા તો ભૂલી જ જશો, મોઢામાં મૂકતા જ પાણી થઈ ગયા। તો આપણે સ્પેશિયલ મસાલા માટે એક મોટી ચમચી ભરીને શેંગદાણા, 5 કળી જેટલી મેં લસણની લીધી છે, થોડુંક ઝીણું ચોપ કરેલું આદું લીધું છે, 3 થી 4 ટુકડા જેટલું। હવે 2 લીલા મરચાંને આપણે કટ કરી લઈશું, તો મોટા ટુકડાઓમાં મેં કટ કરી લીધા છે। હવે ફક્ત અને ફક્ત 2 થી 3 ચપટી જેટલું આપણે મીઠું એડ કરીશું અને 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું। જો ફ્રેન્ડ્સ તમે આ સ્પેશિયલ મસાલો તૈયાર કરશો તો જે રેસીપી છે ખરેખર ખૂબ જ સરસ લાગતી હોય છે। જો તમારે ના કરવો હોય તો આના વગર પણ તૈયાર કરી શકો છો, એકદમ સિમ્પલ રીતે। ખાસ બાબત ફ્રેન્ડ્સ ધ્યાનમાં રાખજો, જ્યારે પણ તમે આ પેસ્ટ તૈયાર કરો છો ત્યારે ખાસ કરીને જે આદું છે એ તમારે એકદમ ખૂબ જ ઝીણું વાટવાનું, નહીં તો મોઢામાં આવશે તો સારું નહીં લાગે। તમે છીણીને પણ આદુનો ઉપયોગ કરી શકો છો, તો બિલકુલ પણ મોઢામાં નહીં આવે। હવે ફ્રેન્ડ્સ એક નોનસ્ટિક પેન લઈશું, જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો। તેની અંદર આપણે એડ કરીશું અડધી વાટકી જેટલું દહીં। જે દહીં છે ફ્રેન્ડ્સ એ બહુ ખાટું પણ નથી લેવાનું કે બહુ મોડું પણ નથી લેવાનું, મીડિયમ દહીં છે। જો દહીં વધારે પડતું ખાટું હોય તો તમારે શું કરવાનું, પા વાટકી જેટલા જ દહીંનો ઉપયોગ કરવાનો, અને જો દહીં બહુ જ મોડું હોય તો તમારે શું કરવાનું, અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દેવાનો। હવે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, સારી એવી ફ્લેવર આવે એ માટે મેં આની અંદર હિંગ એડ કરી છે 5 ચમચી જેટલી, અડધી ચમચી જેટલું જીરું, 1 ચમચી ભરીને સારી એવી ફ્લેવર માટે ધાણા પાવડર એડ કર્યો છે, 1 ચમચી જેટલા આપણે તલ એડ કરીશું અને સારા એવા પ્રમાણમાં ખાંડ એડ કરવાની। જેવા ખમણ ઢોકળા હોય છે ને બસ એ ટાઈપનો આપણે ટેસ્ટ આનો તૈયાર કરવાના છે, એટલા માટે 3 મોટી ચમચી અને થોડીક ઉપરથી ખાંડ એડ કરી છે, અડધી ચમચી કરતાં પણ ઓછી, તમે 3 ચમચી જેટલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું। જ્યારે ફ્રેન્ડ્સ મેં આ રેસીપી તૈયાર કરી ત્યારે જે મારા સાસુબા છે એ મને વારંવાર પૂછતા હતા કે ખરેખર દિશા આ રીતે પણ આ રેસીપી તૈયાર થઈ શકે? વાવ, બહુ જ ટેસ્ટી લાગે છે। મને લખીને આપજે રીત, હું ઘરે જઈને ચોક્કસથી બનાવીશ, જ્યારે ગામડે જઈશ ત્યારે હું ચોક્કસથી બનાવીશ। તો ફ્રેન્ડ્સ સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે। જે વાટકીની અંદર ફ્રેન્ડ્સ મેં દહીં લીધું હતું બસ એ જ વાટકીની અંદર મેં પાણી લીધું છે 1 વાટકી ભરીને। જો અડધી વાટકી જેટલું દહીં હોય તો તેની સામે તમારે 1 વાટકી જેટલું આની અંદર દહીં ઉમેરવાનું। હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી આની અંદર બધી જ પેસ્ટ એડ કરી દઈશું, તો 2 થી 3 ચમચી જેટલી આ પેસ્ટ થાય છે। સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું। અત્યાર સુધી જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ્સ મેં ચાલુ નથી કરી। આ જે રેસીપી છે ફ્રેન્ડ્સ ફટાફટ બનીને તૈયાર થઈ જતી હોય છે, બટ હું તમને પરફેક્ટ માપ અને રીત સાથે શીખવાડી રહી છું, એટલા માટે આટલો પણ ટાઈમ લાગી રહ્યો છે, બાકી બિલકુલ પણ ટાઈમ નહીં લાગે। દહીંની અંદર જસ્ટ તમારે મસાલા કરવાના છે, પાણી એડ કરવાનું છે, ત્યારબાદ આપણે ચાલો આગળની પ્રોસેસ જોઈ લઈએ। હવે અડધી વાટકી જેટલા મેં પૌવા લીધા છે, નોર્મલી આપણે બટાકા પૌવા બનાવતા હોઈએ છીએ બસ આ એ જ પૌવા છે। આપણે આને સારી રીતે ક્રશ કરી લઈશું। જ્યારે તમે આને ટચ કરશો ત્યારે સોજી જેવું લાગશે, બસ આ ટાઈપનું જ ક્રશ થશે, એકદમ ફાઇન લોટ જેવું ક્રશ નહીં થાય। હવે લઈશું એક બાઉલ અને બાઉલની અંદર બધું જ મિક્સર નીકાળી લઈશું। ખાસ બાબત તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે વાટકી જે તમે લો છો બસ એ જ વાટકીનો ઉપયોગ કરવાનો, વારંવાર બદલ નહીં કરવાની, નહીં તો પરફેક્ટ માપ સાથે તમે નહીં બનાવો તો સારી રેસીપી નહીં બને। હવે મેં 2 વાટકી જેટલા મમરા લીધા અને એને પણ સારી રીતે ક્રશ કરી લીધા, તો બંનેને આપણે મિક્સ કરી દઈશું સારી રીતે એકવાર ચમચીની મદદથી। અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે। થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય, થોડીક પણ ઉપયોગી લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। હવે જે ગેસ છે ફ્રેન્ડ્સ એ મેં ચાલુ કરી દીધો છે, આ રીતે આપણે એને સતત મિક્સ કરતા રહીશું।
અને જે ગેસની ફ્લેમ છે અત્યારે મેં ફાસ્ટ રાખી છે. ફાસ્ટ ફ્લેમ ઉપર તમારે આ રીતે આને મિક્સ કરવાનું. ગેસની ફ્લેમ તમે મીડિયમ પણ રાખી શકો છો. જુઓ આ રીતે થોડાક બબલ્સ આવવા લાગે, મતલબ કે જે આ મિશ્રણ છે થોડુંક ગરમ થવા લાગે ત્યારે જ ગેસની ફ્લેમ છે તરત જ તમારે ધીમી કરી દેવાની. અને ત્યારબાદ થોડીક આપણે કોથમીર એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલી. હવે જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ નહીં કરવાની. હવે જે આપણે તૈયાર કર્યું છે પૌવા મમરાનું મિશ્રણ એ આની અંદર બધું જ એકી સાથે એડ કરી દઈશું. થોડું એડ કરવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. આ રીતે એકી સાથે તમે એડ કરી દેશો તો પણ ગાંઠું નહીં પડે. બટ હા, જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી રાખવાની. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. તરત જ જે આ મિશ્રણ છે એ ઘટ થઈ જશે. તમે ફ્રેન્ડ્સ વિચાર કરો કે કેટલા સરસ મજાના ટેસ્ટી આની અંદર મસાલા આપણે એડ કર્યા છે કે જેના કારણે જે આ ઢોકળા છે એ ગળપણ, ખટાશ અને તીખાશ છે એકદમ ભરપૂર જ તૈયાર થશે. જો તમને એવું લાગે કદાચ કે પાણી થોડું તમારાથી વધારે પડી ગયું છે, જો તમે આ માપ ફોલો કરશો તો પરફેક્ટ જ બનશે. પણ કદાચ તમારાથી બાય ચાન્સ પાણી થોડુંક વધારે પડી ગયું તો તમારે શું કરવાનું, પાણીની મદદથી વોશ કરીને પૌવા અથવા તો પાણીની મદદથી વોશ કરીને મમરા આની અંદર ઉમેરી દેવાના, તો એ ફટાફટ ઘટ થઈ જશે. જુઓ આ ટાઈપની એકદમ પરફેક્ટ છે. આને કૂક થતાં 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ લાગી શકે છે, વધારે ટાઈમ નહીં લાગે. અને જો કદાચ એવું લાગે કે પૌવા મમરાનું મિશ્રણ જે આપણે ક્રશ કરીને રાખ્યું હતું એ વધારે પડી જાય તો તમારે શું કરવાનું, આની અંદર થોડુંક પાણી એડ કરી દેવાનું. તો સરસ મજાનું આ ટાઈપનું સોફ્ટ બેટર તૈયાર થઈ જશે. હવે વાટકી ઉપર તેલ લગાવી અને આ રીતે આપણે આને સેટ કરી લઈશું. એકદમ ઇઝીલી આ સેટ થઈ જતું હોય છે. તમે હાથની મદદથી પણ આ રીતે પ્રેસ કરી શકો છો, જે રીત ગમે એ રીતે કરી શકાય. આ રીતે જો હાથની મદદથી કરતા હોય તો સૌથી પહેલાં આ રીતે હાથની મદદથી સેટ કરી લેવું અને ત્યારબાદ વાટકીની મદદથી આ રીતે લાસ્ટમાં સેટ કરી લેવાનું. વાવ, બહુ જ સરસ મજાની શાઇન આવી ગઈ છે આના ઉપર. થોડુંક મિશ્રણ ઠંડુ થાય, બહુ વધારે પડતું ઠંડુ કરવાની જરૂરિયાત નથી, મીડિયમ થાય ત્યારે તમારે ચપ્પાની મદદથી આને કટ કરી લેવાનું. વાવ, સરસ મજાનું સેટ થઈ ગયું ને, એકદમ જાણે ઢોકળા જ આપણે બાફીને તૈયાર કર્યા હોય એ રીતે. જો ફ્રેન્ડ્સ તમારે તેલ વગર તૈયાર કરવા હોય તો ડાયરેક્ટ તમે આ રીતે પણ આને ખાઈ શકો છો, કેમ કે ટેસ્ટી મસાલા એડ કર્યા છે જેના કારણે વઘાર નહીં કર્યો હોય તો પણ ચાલશે. બટ આ જો વધારે ટેસ્ટી બનાવવા હોય તો આ રીતે થોડુંક તેલ ગરમ કરી લેવાનું. 1/2 ચમચી જેટલી રાઈ, 1/2 ચમચી જેટલું જીરું, થોડીક હિંગ, 2 લીલા મરચાંને ઊભા કટ કરી લીધા છે અને થોડાક મીઠા લીમડાના પાન એડ કરી ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું. અને હા, 1 ચમચી જેટલા તલ પણ મેં એડ કર્યા. જ્યારે તમે વઘારની અંદર તીખા લીલા મરચાં એડ કરો છો ત્યારે એને 30 સેકન્ડ માટે થોડા કૂક કરી લેવાના. આમ કરવાથી જેની તીખાશ છે એ પણ ઓછી થઈ જતી હોય છે અને એ સાથે જે વઘાર બને છે ફ્રેન્ડ્સ, ખરેખર એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. ચોક્કસથી આ ટિપ્સ ફોલો કરીને જોજો. એકવાર આ ટિપ્સ ફ્રેન્ડ્સ ચોક્કસથી ફોલો કરજો. ખરેખર જે તીખાશ છે એ બહુ જ ઓછી થઈ જતી હોય છે. આ ખૂબ જ તીખા લીલા મરચાં છે છતાં પણ જેની તીખાશ છે, જ્યારે મેં ખાધા લાસ્ટમાં ત્યારે આની જે તીખાશ હતી એ ઓછી થઈ ગઈ હતી. હવે બસ ચમચીની મદદથી આ રીતે આપણે પાથરી દઈશું. હવે ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીશું અને ઉપરથી થોડું કાશ્મીરી લાલ મરચ પાવડર એડ કરવાનું કે જેથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર જ્યારે હું વિડીયો શૂટ કરી હતી ત્યારે જ મારા મોઢામાં પાણી આવી ગયું. વાવ, ખરેખર એકદમ સુપર સોફ્ટ બન્યા છે. મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય તેટલા સરસ મજાના બન્યા છે ફ્રેન્ડ્સ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી સાથે. ત્યાં સુધી બાય. અને હા, જો તમારે વધારે હેલ્ધી કરવું હોય ફ્રેન્ડ્સ તો ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ આની અંદર ઉપયોગ કરી શકો છો, કોઈને ખબર પણ નહીં પડે. તો ચાલો બાય.